સાવિત્રીબાઈ વિશે ઘણું બધું કહી દીધું છે કે સાવિત્રીબાઈ જ્યારે છોકરીઓને ભણાવવા જતા ત્યારે 2 સાડી લઈને જતા, કારણ કે રસ્તામાં એમના ઉપર બધા કીચડ ફેંકતા અને એ સાડી એમની ખરાબ થઈ જતા એ ત્યાં જઈને બીજી સાડી પહેરતા. પણ સાવિત્રીબાઈ ઉપર કહેવું હોય કે ધરા કી મમતા નારી કી શક્તિ, धरा की ममता नारी की शक्ति, जान की ज्योति बदलाव की भक्ति, सावित्री तुम हो प्रेरणा हमारी, संघर्षों से रची जीवन की कहानी, अज्ञान के तुमको जिसने मचाया, हर दिल में शिक्षा का दीप जलाया, तुमने रचा इतिहास नया, हर नारी को दिया अधिकार नया, तेरी राहों पर चलेंगे हम, सपनों को तेरे करेंगे सच, सावित्रीबाई तेरा बलिदान अमर है, तू हर युग में नारी का घर है, तू हर युग में नारी का घर है. હવે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ એક ફેસ્ટિવલ થીમ ઉપર ડાન્સ પ્રેઝન્ટ કરશે. કહેવાય છે કે ભારત એ તહેવારોનો દેશ છે. આપણે અનેક ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. આપણા દેશમાં વિવિધ ધર્મ પાળનારા લોકો રહે છે. તેથી દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ધામધૂમ. આપણા દેશમાં મુખ્યત્વે હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી અને પારસી ધર્મ તહેવારો ઉજવાય છે. દિવાળી, શિવરાત્રિ, જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ, રામનવમી, ગણેશ ચતુર્થી વગેરે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો છે. આવો તહેવારો દર્શાવતો એક સુંદર મજાનો ડાન્સ રજૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ. વાલી મિત્રોને મારી નમ્ર